બાઢડા ગામની અંદર આવેલ પરમ પૂજ્ય ગોદડિયા બાપાના આશ્રમ રામવાડી મુકામે ઉપસ્થિત છીએ। આજે પૂજ્ય ભીખારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે અહીં મહાપ્રસાદનું આયોજન કરેલું છે। આજે અમે તમને આ ગોદડિયા આશ્રમ વિશે થોડી વધારે માહિતી આપીશું। આ ગોદડિયા પરંપરામાં પૂજ્ય હરિરામ બાપાએ અહીં આશ્રમની સ્થાપના કરી। ત્યારબાદ પૂજ્ય રામ બાપા, રામદાસ બાપા અને આ આશ્રમના ચોથા મહંત એવા પૂજ્ય ભીખારામ બાપાની આજે પુણ્યતિથિ છે। આપણે અત્યારે પૂજ્ય હરિરામ બાપાનું જે મંદિર આવેલું છે ત્યાં ઉપસ્થિત છીએ। અહીં પૂજ્ય હરિરામ બાપા સાથે સાથે પ્રેમદાસ બાપા, પૂજ્ય કંગાળદાસ બાપુ, આજે જેમની પુણ્યતિથિ છે એવા પૂજ્ય ભીખારામ બાપુ અને સાથે સાથે આ મંદિરની સામે અહીં ગોદડિયા પરંપરામાં જે સંતો થઈ ગયા તેમની બધાની સમાધિઓ આવેલી છે। રામવાડી ગોદડિયા આશ્રમમાં સવાર સાંજ સાધુ સંતો અને અભ્યાગતો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। આ ગોદડિયા આશ્રમની અંદર અવારનવાર સુંદર મજાના કાર્યક્રમો, શ્રીમદ ભાગવત કથા, રામકથાઓ આવા બધા આયોજનો પણ થતા હોય છે, જેનો લાભ સમગ્ર ગામની તમામ ધાર્મિક જનતાને મળતો રહે છે। આ ગોદડિયા આશ્રમ એ ખરેખર બાઢડા ગામ માટે આસ્થાનું પ્રતીક છે। અહીં પૂજ્ય હરિરામ બાપાથી શરૂ કરી અને હાલના મહંત રામશરણદાસજી અત્યારે ગોદડિયા આશ્રમના મહંત છે અને મહંત હોવા છતાં પોતે રામ રોટી લેવા માટે ગામમાં દરરોજ જાય છે। અહીં મોટા મોટી સેવા જે જોડે ફેરવી તે છે અને અત્યારે આ સેવા પૂજ્ય રામશરણદાસ બાપુ કરી રહ્યા છે। અમે હમણાં તમને એ બાપુને પણ રૂબરૂ પ્રત્યક્ષ દર્શન કરાવીશું। આપણે ગોદડિયા હનુમાન કી જય જે બોલીએ છીએ તે હનુમાનજી મહારાજના મંદિરના દર્શન કરી રહ્યા છીએ। આ મંદિરની એક્ઝેક્ટ પાછળની સાઈડ એક મોટું વડલાનું ઝાડ છે, જે ઘણા વર્ષો જૂનું, અને કહેવાય છે કે પૂજ્ય હરિરામ બાપા આ વડલા નીચે બેસતા ત્યારે અહીં કોઈ પણ જાતનું બાંધકામ ન હતું, પણ ત્યારબાદ ક્રમે ક્રમે આ ગોદડિયા આશ્રમનો વિકાસ થતો ગયો। અત્યારે આશ્રમની અંદર સુંદર મજાના મંદિરો, અખંડ ધૂણો અને બહાર ગામથી આવતા મહેમાનો માટે રહેવા માટેની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। અહીં આપણે જે દર્શન કરી રહ્યા છે તે પૂજ્ય રામ બાપા, આ ગોદડિયા પરંપરાના પૂજ્ય હરિરામ બાપુના શિષ્ય, આ ગાદીના બીજા વારસદાર એવા પૂજ્ય રામ બાપા, સાથે સાથે અહીં અખંડ ધૂણો પણ આવેલો છે। પહેલા થોડા સમય પહેલા અહીં દર શનિવારે રાત્રિના સંતવાણીનો કાર્યક્રમ થતો। અત્યારે સંજોગો વશાત દર શનિવારે તો આ કાર્યક્રમ થતો નથી, પણ અવારનવાર અહીં સંતવાણીના કાર્યક્રમો થતા રહે છે। અત્યારે આપણે ગોદડિયા આશ્રમના રસોડા વિભાગમાં ઉપસ્થિત છીએ।
અહીંયા જે બપોરના પ્રસાદનું આયોજન કરેલું છે તે નિમિત્તે અહીં રસોઈ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. સાથે સાથે અમુક પ્રકારની રસોઈઓ જેવા કે મિષ્ટાનો તે બની ગયા છે. અહીં રસોડાની પણ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા છે. અહીં કદાચ 5000 માણસોનું જમણવાર હોય તો પણ આપણે એક પણ વસ્તુ બહારથી ન લાવવી પડે એટલી અહીં મોટી સુવિધા ઊભી કરેલી છે. અને અહીં એક વસ્તુ એ કે આપણે કોઈ પણ રસોઈ બનાવવા માટે કોઈ પણ રસોઈયાને ક્યારેય કોઈ પણ જાતનું મહેનતાનું ચૂકવવું પડતું નથી. અહીં જે સેવકો કામ કરે છે તે બધા આ જ ગામના છે, રસોઈયા પણ આ જ ગામના છે અને સ્વયંસેવકો પણ આ જ ગામના છે. એટલે ખરેખર આ ગામના તમામ લોકો હરખ અને ઉત્સાહભેર અહીં દરેક પ્રસંગોમાં લાભ લેતા હોય છે. આપણે જે જોઈ રહ્યા છીએ તે રસોડા વિભાગમાં બની ગયેલ પ્રસાદ છે. જે ઘણો પ્રસાદ તૈયાર છે અને ઘણો પ્રસાદ અત્યારે બનાવવામાં આવી રહ્યા છે. અત્યારે જે દર્શન કરી રહ્યા છે તે પૂજ્ય રામ શરણદાસ બાપુ છે. જે ગોદડિયા પરંપરામાં જેનું મહત્વ છે કે ગામમાંથી જોળી ફેરવી અને રોટી રામ લાવવા અને અતિથોને ભોજન કરાવવું, તો હાલ આ જવાબદારી આ ગાદીના મહંત હોવા છતાં પૂજ્ય રામ શરણદાસ બાપુ નિભાવે છે. તેમના શરણોમાં વંદન. જોઈ રહ્યા છે કે સંતો માટેના ઉતારા છે. અહીં બહાર ગામથી જે સંતો આવે તેમના માટે રોકાવાની વ્યવસ્થા છે અને સાથે સાથે 3 ટાઈમ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. હાલ આપણે ગોદડી આશ્રમની અંદર આવેલ જે સતગુરુ ભવન છે તેના ઉપલા માળ ઉપર છીએ અને ત્યાંથી સમગ્ર બાટડા ગામનો આ વ્યૂ તમને દેખાડીએ છીએ. ખરેખર આ સંતોની ભૂમિ એવા બાટડા ગામમાં ઓછામાં ઓછા નાના મોટા 30 મંદિરો આવેલા છે. એટલે ખરેખર આ સંતોની ભૂમિ નામ પ્રમાણે અહીં એટલા જ સંતો થઈ ગયા છે. આ બાટડા ગામની અંદર ગોદડિયા બાપાનો આશ્રમ, સનાતન આશ્રમ, કબીર આશ્રમ, તુલસી બાપુનો આશ્રમ, કુબેર આશ્રમ, વેલા આશ્રમ, બાલકૃષ્ણ લાલજીની 2 હવેલીઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના 5 મંદિરો, ભોળાનાથના 4 મંદિરો, તેમજ નાના મોટા બજરંગબલી દાદા હોય કે મા ખોડિયાર હોય કે દાડમા દાદા હોય, આવા સુંદર મજાના મંદિરો આ ગામમાં આવેલા છે. સાથે સાથે આ ગામને રેલવેની સુવિધા પણ ઉપલબ્ધ છે. તેમજ રાજુલા પીપાવાવ મેન રોડ જે છે તે પણ આ ગામમાંથી જ પસાર થાય છે. તો વાહન વ્યવહારની પણ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા છે. સાવરકુંડલાથી આવવા જવા માટે પણ કોઈ તકલીફ પડતી નથી. એટલે આ ગામની અંદર અવારનવાર ગમે તેવા કાર્યક્રમો હોય ખૂબ જ લોકો આ પ્રસંગોનો લાભ લઈ શકે છે. અને સાથે સાથે સમગ્ર ગામના તમામે તમામ લોકો કોઈ પણ આશ્રમની અંદર ગમે તેવો પ્રસંગ હોય, અમે આ સંપ્રદાયના છીએ કે તે સંપ્રદાયના એવું ન રાખતા સમગ્ર ગામના તમામે તમામ લોકો આ તમામ કાર્યોની અંદર ખૂબ સુંદર રીતે સેવા બજાવે છે અને ગામનું નામ સુંદર રીતે આગળ વધારે છે. આપણે અત્યારે જેમની સાથે ઊભા છીએ તે પૂજ્ય અરવિંદ બાપુ કે જેઓ હાલ
ગોદડિયા આશ્રમની અંદર આરતી સેવા પૂજાનો જે કાર્ય છે તે પોતે સંભાળે છે. સાથે સાથે આ ગોદડિયા આશ્રમનો તમામ વહીવટ પણ તેઓ જ કરે છે અને ગમે તેવા પ્રસંગો હોય તેમનું સુંદર મજાનું આયોજન પણ તેઓ જ કરે છે. એટલે આપણે પૂજ્ય અરવિંદ બાપુને નમસ્કાર કરીએ છીએ. જય સિયારામ. सर्वे संतन की जय हो, सनातन धर्म गिरनारी बाबा की जय हो, चेतन समाधि वाले की जय हो बापा. जय जय सीताराम. श्री गुरु चरण सरोज निज मन मुकुर सुधारी, वरनौ रघुबर बिमल जस योदायक परिचारी. बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या देहु जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश તારડાની રામવાડી અને ગોદડિયા બાપાના પવિત્ર સાનિધ્યની અંદર ભીખારામ બાપાની નિર્વાણ તિથિ નિમિત્તે આમ તો દર વર્ષે તિથિઓની ઉજવણી થતી જ હોય, પણ આ વખતની તિથિ છે આમ દરેક ગોદડિયાના સેવકોએ સવાઈ કરીને ઉજવવાની છે. કારણ કે ભીખારામ બાપાનો મનોરથ હતો કે જ્યાં સુધી દ્વારિકાધીશને ધજા નહીં ચડાવું ત્યાં સુધી દ્વારિકાને દર્શન નહીં કરું, અને એ દ્વારિકાધીશની ધજા ચડાવી અને આ રામવાડીના સેવક પરિવાર એટલે કે કેનેડાવાળા વિનુભાઈ, શામજીભાઈ વિરાણી અને એમનો પરિવાર
સાથે સાથે રામવાડીના સેવક પરિવાર તો ખરા જ. દરેક સંકલ્પની પાછળ કોઈ કારણ હોય. બિલખાના આનંદ આશ્રમની અંદર અમે ભણીએ, આનંદ આશ્રમનું એક દરરોજનું પ્રાર્થના ગીત હતું કે જેમ કારણ મધ્ય કાર્ય રહે તેમ ગુરુ મધ્ય સૌ દેવ રહે. કોઈ પણ કાર્યની પાછળ કોઈ કારણ હોય, અને જેથી ભિખારામ બાપાએ સંકલ્પ કર્યો હશે તેથી બાપાને મનમાં એવી કલ્પનાય નહીં હોય, એવી ઈચ્છાય નહીં હોય, અને કોઈ દી વિચાર્યું નહીં હોય કે મારો સંકલ્પ જ્યારે પૂરો થશે ત્યારે અયોધ્યાની અંદર રામજી બિરાજી ગયા છે. હા, એટલે અયોધ્યાની અંદર રામજી બિરાજન સાથે સાથે ભિખારામ બાપાનો સંકલ્પ પૂરો થયો. અને ગુરુ મધ્ય સૌ દેવ રહે એ કહેવાનું તાત્પર્ય બીજું કાંઈ નહીં. વ્યાકરણનો શબ્દ કહે ગોનામ અંધકાર ને રૂનામ અંજવાળો. માણસના જીવનની અંદર રહેલા અજ્ઞાન રૂપી અંધકારની અંદર જ્ઞાનની જ્યોતની અંદર દિવેલ પૂરવાનું કોઈ કામ કરતું હોય તો એ સદગુરુ છે. અને સદગુરુ જે વાત કરે, સદગુરુ જે સમજાવે, સદગુરુના શબ્દની અંદર જેને પ્રેમ હોય. રામ બાપાને ઢસાની ધર્મશાળામાં કોઈએ પૂછ્યું, ભજન શરૂ હતા, બાપાને કીધું બાપા 2 મિનિટ ખમજો, દોરી ખેંચી લો. તો રામ બાપાએ કીધું તારા હાથમાં છે તો આખી દુનિયાની ખેંચી લઈ. એ કે બાપા તબલાની કહું છું. તો કીધું તબલાની તો તબલાની, મેળમાં તો ઈ રે જેની ઉપર ગુરુની કૃપા હોય, બાકી તો મેળ વિનાના રખેડા કરે. તાલમાં તો એ વાગે જેના ઉપર સદગુરુની પૂર્વજોની કૃપા હોય, બાકી તો બધા જીવનની અંદર. એટલા માટે નારાયણ સ્વામીનું ભજન હતું, જીવનના સુર ચાલે. હા, નારાયણ સ્વામીનું ભજન હતું કે જીવનના સુર ચાલે એ છે એક તાર દિલમાં. આમ તો 7 સુર છે પણ હૃદયની અંદર એક જ તાર છે. અને એક તાર જ્યારે ગુરુના વચનની, ગુરુના મંત્રની અંદર શ્રદ્ધા રાખી અને કોઈ ભજનમાં, કોઈ મંત્રની અંદર તમારું સદાઈ જાય ત્યારે સમજી લેવાનું કે આપણા ઉપર સદગુરુની કૃપા છે. સદગુરુની પૂર્ણ કૃપા વિના સપને મળે નહીં સત્સંગ. કૃપા હોય દીનાનાથની તો લાગે ભક્તિનો રંગ. આખી દુનિયાને ભગત તો થવું છે, પછી પુગાય નહીં એટલે પછી વાતો કરે ને ભાઈ આપણને મંદિરમાં આશ્રમોમાં કઈ રસ નથી, એટલે નથી, એના ઉપર ગુરુની કૃપા નથી. બાકી સારું થવું આ દુનિયામાં કોને નથી ગમતું? ભગત થવું આખી દુનિયાને ગમે છે, પણ ભગત એ થઈ શકે, સંત એ થઈ શકે. નકર પરણી ગયા પછી હરિરામ બાપા કોઈ દી આવી ચેતના થઈને પૂજા કર્યા? લગ્ન થઈ ગયા પછીની વાત છે. પરિણા પછી હીરાગીરી મહારાજ મળ્યા અને હીરાગીરી મહારાજને આમ ધોકો મારીને કાઢી મૂક્યા. ઘરે ગયા, માતાએ કીધું કે હવે તાવડીનો ચૂલો ચેતી ગયો છે. તો કીધું તારો ચેતાવેલો તારી પાસે રાખ, મને હીરાગીરી બાપુએ ચેતવી દીધો છે, એટલે મારે હવે અલગ ચૂલો કરવો પડશે.
આજે પરમ પૂજ્ય ભીખારામ બાપાની નિર્વાણ તિથિ નિમિત્તે ગોધડિયા આશ્રમમાં મહાપ્રસાદનું જે આયોજન કર્યું છે, આ સમગ્ર આયોજનના દાતા એવા બાજલા ગામના વતની વિનુભાઈ શામજીભાઈ વિરાણી તેમજ શામજીભાઈ બોગાભાઈ વિરાણીનો સમગ્ર પરિવાર છે. આ સુંદર મજાના કાર્યમાં વિરાણી પરિવાર તરફથી જે આયોજન થયું અને તેમાં સમગ્ર બાજડા ગામ તરફથી જે સાથ અને સહકાર મળ્યો એ બદલ આ વિરાણી પરિવાર તેમનો આભાર માને છે. સાથે સાથે આ ગોધડિયા પરિવારની આ તમામ ચેતનાઓ સદાય તેમના પર કૃપા વરસાવતી રહે અને આ પરિવાર કેનેડા રહે કે ગમે ત્યાં રહે, ફૂલે ફાલે એવી હરિરામ બાપાના શરણમાં વંદના. અસ્તુ. જય સિયારામ.